એ છે કોઈ રાજમાં હાજર? બોલો ને. કયો નગર છે? હે તમારું શું કામ છે? હે તમારું શું કામ છે? કામ તો હોય જ ને. કેમ? તમે કોણ છો? હું રત્નો રાયકો. એમ? હા. આ પિંગલગઢ નગરી છે. હા એવું છે. હા એ પટિયાર રાજા રાજ કરે. હારું તો તમે શું આવ્યા? હું આવ્યો અમારા બેન બાન તેડવા આવ્યો છું. એમ? હા. તો અમારે કોઈને પૂછવું પડે ને, પેલા રાજમાતાની રજા લેવી પડે ને. પૂછતા હો જાઓ. નો આવવા દેવાય ને. હા પૂછતા હો. અરે રાજમાતા, પોકરણગઢ થી કોઈ રત્નો આવ્યો છે? જો તમે કહેતા હો તો અંદર આવવા દો. પોકરણગઢ થી છે કોઈ? એને પૂછો કે ક્યાંથી આવે, શું તારું નામ છે અને શું તારું કામ છે, એવું પૂછાય એને. તમારું નામ શું છે? શું કામે આવ્યા છો? ક્યાંના છો? એ હું પોકરણગઢ થી આવું છું. હા. રત્નો રાયકો નામ છે. હા. અને અમારા બેન બાને તેડવા આવ્યો છું. કેમ? હે કેમ? ત્યાં અમારે લગ્ન છે. એવું છે? હા રામદેવ પીરના. અરે રાજમાતા, પોકરણગઢ થી રત્નો નામ દેશે હા ને એમના બેનબાને તેડવા આવ્યા છે. હા તે આવા દે અમને. વિયાવો ભાઈ. અરે હાંડ તારી બારી રાખા, મારા માર્બલ આરસ લાદી. ઈ તો બારી રાખો, પણ આ બધું ભરી મેલ છે. પણ હું એમનામ ધોડે આવો છો. હાંડીઓ બાર બાર આ હાંડિયાનું મોઢું, ઓહો હાંડિયાને શેડા કેટલા આવે છે. પણ બારો બારો હાંડી એ બારો રહેવા દો, પણ તમે આમ બારો બાંધીને આવો, બારો બાંધીને આવો. આ બધું ભરી મેલ છે. એ તો હું બારો રાખું છું. આ હાંડના હોઠ કેવડા મોટા છે. તાય હું આ આમ હાંડ તારી બારી રાખ. આ હાંડ માથે બેહી બેહીને તો સોવણોય બગડી ગયો લાગે. હાંડની લાળું પડી જાય છે, મારી આરસ માર્બલ લાદીમાં બગડી જાય. તમને તો ભાન જ નથી. એ કાઈ વાંધો નહીં, હાંડિયાને બાર બિહારી એવો શું કઈ એવો. હાંડિયો તો લીંડોરા કરે, હજી બારો કાઢ. જો આમ તો લીંડોરા કરે છે. એલા પણ અહીંયા તમારા રાજની બારો થશે. હાંડ બારી રાખ. એલા પણ તમે તો બહુ માથા ભારે. હાંડ તારી બારી કાઢ, બારી કાઢ. તમે સવો કોણ એટલું બધું બોલો? બારી બારી હાંડ લઈ લઈ એ જવા દઉં છું પણ ઈ બારી મુક હાંડ તારી. હાંડ અરરરર હાંડ તો લીંડોરા કરે છે. મુક બારી. તે શું આવ્યા છો? અમે અમારા બેનબાને તેડવા આવ્યા છીએ. પોકરણગઢ થી સંતોષો લઈને આવ્યો છે. પોકરણગઢ થી સંદેશો લઈને આવ્યો. હા એટલે ત્યાં હું કઈ વાવાઝોડું છે? એ વાવાઝોડું નથી. તો જે અજમલ રાજા છે ને તમારા વેવાય. હા અમારે વેવાય. હા એના રાસ મજા જેવું નથી. એને બધું સારું છે. મોડેપ છે એને એવું કાઈ નથી. તો પણ અમારે જે રાજકુંવર છે ને, ક્યાં છે? રામદેવ ને વિરમદેવ બે. હશે. તમને નથી ખબર? કોણ છે એને? બે સંતાન છે. હા તે એમાં છે ને રામદેવ પીરના વિવાહ છે. વિવાહ છે, કઈ કંકોત્રી હોય, કાળ હોય. ધોળ્યા હું આવો છો, તમને કઈ ભાન છે કે નથી? કરતા એ બેનબાને સંદેશો મોકલો છે. હારા દવાખાના બધી તપાસ કરો તમે. ધોળ્યા હું આવો. સંદેશો મોકલો છે ને બેનબાને લઈ જવાના છે. હાંડ તો પછી ઊભી થાય. આ ગિરજ તારી હાંડ. એ ટૂંકી વર્ધીના લગ્ન છે. કંકોત્રી કંકોત્રી આપી જ ખરા. આને છે ને પ્રધાનજી જેલમાં પૂરી દો. કેમ? આને જેલમાં તો પણ કેમ હું લેવા? જેલમાં તો પૂર્વ જ છે તને. પણ અમને અમારા બેનબાને મુલાકાત તો કરવા દ્યો. કોઈની મુલાકાત નથી કરવા. કેમ? આજ એના લગ્ન છે ને, એ હાસા છે, તને સોડાવા આવશે. અને જેલમાં પૂરી દો. એ તો આવશે જ તે. હા એને પૂરી દો જેલમાં. હજી કહું છું એનો સાળો રેવા દ્યો. નહીં આને જેલમાં મારી હામું બોલી પણ પહોંચ જ નથી. પણ એનો સાળો રેવા મારી દ્યો. હામું બોલી પણ પહોંચ delete કરી દઉં. આને પૂરી દો જેલમાં. લે કાંઈક કંકોત્રી હોય, કાળ હોય, અને એમને એક રબારીનો દીકરો તેડવા આવે, આપણે હું વહુવાળું મોકલી દેવાય? હા શું કહેજો તમે? હે આપણે કોઈની ભેગી વહુને મોકલી દેવાય એમ? હજી કહું છું પ્રધાનજી રેવા દ્યો. એને બાંધી દ્યો હાકલે. તમને હક નહીં થાય. એના પગ વતન બાંધી દે. પગમાં બેડિયું જીડો. એનો રખડ રખડ જ કરે છે. આમથી આમ, આમથી આમ. અને કાનમાં હરિયો નાખી દો કાનમાં એમ. હા અને હોઠે સીવી લ્યો એના. બા હાંડિયો એ હાંડિયો ભલે ત્યાં ઉતરતો. એને છે ને બાંધી દો, હરકા કસકાઈને બાંધી દો. આ હાસુ હોય છે ને એના પીર હાસા છે, સોડાવા આવશે, ખબર પડશે. કે છે ને અમારે પોકરણગઢમાં બે છે, રામદેવ વિરમદેવ. એટલે આપણને ખબર પડી જાય. આજ પિંગલગઢ ની અંદર તારે જાવું છે. સંકટ જેલ ની અંદર ગુરો છે.
તો આજ 12 બીજના ધણી પોકરણગઢના પીર અજમલના કુંવર રામદેવને યાદ કરું જરૂર મારી વારે આવશે. આજ રતનો પુરાનો સંકટ જેલ મારે હે મારી વારે આવ રામદેવ પીર રતનો પુરાનો સંકટ જેલ મારે હે આવો તમે પોકરણ હારે જોને પીર રતનો પુરાણો સંકટ જેલ મારે આજ જોજો રે રખના હિંમત મારો નાહી તારી વારી આવે રણુજાનો રામ જોજો રે રખના હિંમત હારો નાહી આજ ભાલાની પણ એ જેલ ના તાળા તોડો બેડીઓને પછાડો ભોમાઈ જોજો રત્ના હિંમત હારો નાહી જાણું છું ભાઈ તને જેલની અંદર પૂર્યો છે પણ યારો અતિ અભિમાની છે મેં તને કીધું તું ભાઈ પણ આ રણુજાનો રામ તારી વારે આવ્યો છું મેં દાસ ને યાદ રાખજે ભાઈ પણ યારો ના ગઢના કાંગરા જો ડોલવા લાગે જ્યાં જોઉં ત્યાં મારા ભમરિયા ભાલા દેખાય તો માનજે કે રણુજાનો રામનો ભેટો થયો છે એટલો જ નહીં પણ યારો ના અંગની અંદર અંગની અંદર અગ્નિ ઉપજે અને એ જ પડિયારો તને જેલમાંથી છોડાવવા આવે તો માનજે કે રણુજાના રામનો ભેટો થયો છે. જહો બાપ તમારી જહો. મને પેટમાં કેમ દુખતો છે? આ બીજું ઘટી ગયું છે. મને કેમ પેટમાં અચાનક દુખવા મળ્યું? આ કેમ ફરે છે બધું? આમ 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 બીજું મપાન મશીન તો લઈ આવી. આવડે ક્યાં ગયો? પરધાન ક્યાં ગયો? મને આખા શરીરે અગ્નિ આવેલી છે. આમ કેમ થાય છે? અચાનક આમ કેમ થઈ ગયું મને? આ બધું કેમ ફરે છે? આ પરધાન કેમ મરી ગયો? હે આ બધું ફરવા મળ્યું છે રંગમેલ ને અમને મજા નથી અને આ ઓલાને બાંધ્યો છે એને છોડાય ઓલાને ના 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 એને બારો કાઢ એને બારો કાઢ મને મજા જેવું નથી એને બારો કાઢ કેમ છો? ના 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 રહેવા દ્યો. સારું છે ને? હારું હારું તમને કેમ છે? મને હવે સારું છે. તો વાંધો નહીં. કેમ ઢીલા પડી ગયા આવ્યા ત્યારે તો? આ મને કઈ બીપી ઘટી જાય છે. તે કેવું થાય છે? આ બીપી ઘટી જાય છે મને. કાંઈ વાંધો નહીં. હવે અમારા બેનબાને મોકલો. ક્યાં ક્યાં ક્યાં? પોકરણગઢ. તે રોકાવું નથી તારે 2-3 દી નહીં મારે નથી રોકાવું. ત્યાં અમારે ટૂંકી વર્તીના લગ્ન છે. ક્યાં ઠેઠથી તો ઊંડું કાશ્મીર થી ને ઓલી બાજુ ઠેઠ આમ ક્યાં ઠેઠથી આખું રણ વિંધીને હાંડિયો ભૂખ્યો તું ભૂખ્યો હે હા ઢિયાને તમે હમણાં બહાર કાઢતા હતા. આ બિચારો ગૌઢો બુઢો હાંડિયો થઈ ગયો છે. આ હાંડિયો બદલાઈ નાખ. અહીંથી નવો હાંડિયો મારો લેતો ના જા. ના અમારે કાંઈ જોતું નથી. અમારા બેનબાને મોકલો. હજી ક્યાં મોકલે એમ? તું રોકા એને ખુરશી દ્યો બેહારો ખુરશી ના દ્યો. ના મારે નથી બેહવું. ઓલી ખુરશી દ્યો. એ અમારે ટૂંકી વર્તીના લગ્ન છે. ખુરશી દ્યો ખુરશી દ્યો ખુરશી બે આમ જો ખાઈ પીને જા હમણાં રોટલા થઈ જાહે
અને ઘૂઘરાનું પાર્સલ મગાવો. પણ મારા બેન ને મળવા તો જો. પછી ઉભો બેહો. હા. અને આમ અહીંયા તો બધા નર્વાસ છે ને ભાઈ? બધાય નરવા છે હો. આ બધા હારા. બધા હારા છે. અને તને રસ્તામાં કઈ તકલીફ નથી? કાંઈ તકલીફ ન હોય. અમારે શું તકલીફ હોય? અમારે અહીંયા કેવો બેઠો છે. તે હાંડીઓ લઈને આવ્યો. હા. એ તું કેટલા દી કોઈ ગયો? એક જ દીમાં ક્યાંય હોલ્ટ ન કર્યો? એક વોલ્ટે તો અહીં પૂગી ગયો. તો હાંડીઓ એવરત વાળો. હાંડીઓ હે? આમ કઈ હાંડીઓ ખાય કે નહીં? હાંડીઓ ખાતો જ હોય ને એનો ખોરાક હોય ઈ ખાય. પણ આ હાડકા દેખાઈ ગયા છે હાંડિયાના. હું ખાતો એને હોય? તમારી જેમ થઈ ગયું શરીરનું. એને બીપી ઘટી જાય એટલે ઓલ ગદબ વાઢીને અને હાંડિયાને નાખો. ઈ તમારે હવે કયો બરદાનને. અને તમે 2-3 દી રોકાવ ના ના અમારે રોકાવું નથી. અને એને હું પછી મોકલે 4-5 દી પછી. તમે તારા ના હાંડિયા ના અત્યારે મારી ભેગા જ લઈ જવાના છે. બેન ને ભાણિયા ને બધાને. લે અહીંયા પ્રમદેર દેરના માંડવા છે, લગન છે, એનું શું કરીશું આપણે? ઈ તમને ખબર હોય. ઉભા રહી, પૂછી જો હો. ઈ તો ના પાડતી હતી. નો ના પાડે કોઈ દી. પૂછો બાઈઓ ના પાડતી હતી ને કે અહીંયા કાંઈ જવું નથી. હે? બા બેન બા, જો મેં તમને કીધું તું ને કે મારે માડી જાય વીર પરણે છે, મને સપના આવ્યા છે, મને રત્નો રાયકો તેડવા આવવાનો છે. બા મેં તમને કીધું તું મારા સપના સાચા પડ્યા ને. તે બધાયને વીર હોય, કાંઈ કોઈને પટાવાળા ન હોય. બા તમે કહેતા હોય તો વીરેથી આવેલા મારા મહેમાન મારા માડી જાય વીરને હું ઓવારણા લઈ આવું, દુખણા લઈ આવું. અને વહોણા લેવા છે. અહીંયા વેવણા મળે